નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 જેમાં આપણે છઠ્ઠું કાવ્ય જોયું હતું, બરાબર છે. છેલ્લે આપણે એના શબ્દાર્થ પણ જોયા હતા. હવે જોઈએ આપણે અભ્યાસ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો મારી સાથે પાઠ્યપુસ્તક ખોલી પેન લઈ અને ભણવા માટે તૈયાર થઈ જાઓ. હવે અભ્યાસમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, જો પેજ નંબર 34 પર. પહેલો પ્રશ્ન છે કે શુદ્ધ ઉચ્ચારણ કીજીએ. આપણે ઉચ્ચાર કરવાનો છે એનો, બરાબર છે, વાંચવાનું છે. કે પહેલું આપ્યું છે તુફાન, બીજું સિંધુ, યૌવન, હૃદય, અખંડ, મિટ્ટી અને સ્પંદ, બરાબર છે. ત્યાર પછી બીજો પ્રશ્ન कि तूफानों की और इस काव्य का समूहगान कीजिए. तो समूहगान तो આપણે કર્યું, બરાબર, 2 વાર જોઈ છે કાવ્ય. ઘરે તમારે એકવાર ગઈ અને પાકી કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આપણને આપેલો છે. પ્રશ્ન નંબર 3 છે કે પ્રશ્ન કે મૌલિક ઉત્તર દીજીએ. ચલો, મૌલિકતાથી તમારે તેના જવાબ આપવાના છે. तो पहलो प्रश्न આપણને પૂછ્યો છે કે तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, ऐसा कवि ने क्यों कहा है? तो तेनो जवाब છે कि तूफान कठिनाइयों का प्रतीक है. कठिनाइयों से घबराकर भागना कायरता है, बराबर છે. कठिनाइयों का डटकर सामना करने में ही बहादुरी है. जीवन में आने वाली कठिनाइयों के मनुष्य को बहुत कुछ सिखा देती है. उनके हमें हमेशा आगे बढ़ने की प्रेरणा मिलती है. इसलिए कवि ने नाविक से कहा है कि तुम अपनी नाव तूफानों की ओर घुमा दो. ત્યાર પછી બીજો પ્રશ્ન બાળકો આપણને આપેલો છે, જુઓ. બીજો પ્રશ્ન છે कि सागर भी तो यह पहचाने में क्या पहचानने की बात कही गई है. શું કીધું છે? સાગર भी तो यह पहचाने, કઈ પहचानવાની વાત કરી છે? તો તેનો જવાબ છે कि सागर भी तो यह पहचाने इस काव्य में मनुष्य के साहस और शक्ति की बात की गई है. कवि कहना चाहते हैं कि ऐसी कोई कठिनाई नहीं है जिसका हम मनुष्य के पास न हो. બધી જ સમસ્યાઓ આવે છે, બરાબર છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે સમસ્યા આને પર હमें क्या करना चाहिए? क्या करना चाहिए? तो તેનો જવાબ છે कि समस्या आने पर हमें भयभीत नहीं होना चाहिए. शांति और धीरता से समस्या का उचित उपाय खोजना चाहिए. चौथું છે कि इस घमंड में साहस तोलो का क्या अर्थ है? तो तेनो जवाब है कि इस घमंड में साहस तोलो का अर्थ है कि यह तुम्हारे साहस की परीक्षा का समय है. ऐसे कठिन समय में ही मनुष्य को अपने आप को परखने का मौका मिलता है, बराबर છે. ત્યાર પછી જોઈએ પેજ નંબર 35 પર. હવે પેજ નંબર 35 ઉપર આપણને કવિતા આપેલી છે. જો, कविता को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. સૌપ્રથમ તો આપણે કવિતા વાંચવી પડશે, ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના જવાબ આપણે દેવાના છે. તો કવિતા શું છે? જો, किताबों की कुछ कहना चाहती है कि किताबों में चिड़िया चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती है, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाते हैं, किताबों में रॉकेट का राज है, किताबों में साइंस की आवाज़ है, किताबों का कितना बड़ा संसार है, किताबों में ज्ञान भी भरमार है. क्या तुम इस संसार में नहीं जाना चाहोगे?
किताबों कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. એના ઉપરથી આપણે નીચે પ્રશ્નના જવાબ આપવાના છે. જુઓ બાળકો, આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે, કિતાબો મેં કોણ ચહચહાતે હૈ. ચલો તમે જોયું કોણ આવશે, તો શું આવશે? ચીડિયા. બરાબર છે ને, તેમાં રાઈટ કરજો. ત્યાર પછી બીજું તમને આપેલું છે, કિતાબો કિસકે કિસ્સે સુનાતી હૈ. જો એ પણ તમને આપી દીધેલું છે. શું આવશે? પરિયા. શું આવશે? પરિયા. ત્યાર પછી ત્રીજું જોવો, કિતાબો મેં કિસકે લહલહાને કી બાત હૈ. કિસકે આવશે? ખેતો. કિસકે આવશે? ખેતીઓ મેં. બરાબર ને? આવી રીતે રાઈટ કરવાનું છે. તમે પણ મારી સાથે તમારી ચોપડીમાં કરી લેજો. ત્યાર પછી પ્રશ્ન 2 નીચે આપ્યો છે. જુઓ એની જ નીચે कि नीचे दिए गए हुए शब्दों का वाक्य में प्रयोग कीजिए. वाक्यમાં તમારે એનો પ્રયોગ કરવાનો છે, એટલે કે એ વાક્ય શબ્દ આપેલો છે તેનું તમારે વાક્ય બનાવવાનું છે. આ તો આપણે આગળ જોઈ ગયા છીએ ને, તમે 6ઠા 7મામાં પણ આવું જોઈ ગયા છો. તો પહેલો શબ્દ આપણને આપ્યો છે પરિયા. તો કે પરિયા સ્વર્ગ મેં રહેતી હૈ. બરાબર. ત્યાર પછી બીજું કિસ્સા, तो राम ने मुझे एक किस्सा सुनाया. ત્યાર પછી આપ્યું છે સંસાર, તો ઉધમ કે આપકે સંસાર में 4 ચાંદ લગ જાયેગે. ગમે તે વાક્ય તમે બનાવી શકો છો. એવું નહીં કે આમાં આપ્યા છે કે આપણને આવડતા હોય એવા ગમે તે વાક્ય તમે બનાવી શકો છો, જેમાં એ શબ્દનો સમાવેશ થવો પડે. ત્યાર પછી આપ્યું છે ભરમાર. મેલે મેં ખિલોનો કી ભરમાર થી. બરાબર છે? આવી રીતે ગમે તેવા વાક્ય તમે બનાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 3 આપેલો છે. જુઓ, પ્રશ્ન કે ઉત્તર લીખીએ. તમારે પ્રશ્નના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે કિતાબો મેં ક્યા ક્યા હૈ. તો તેનો જવાબ છે કે કિતાબો મેં ચીડિયો કી ચહચહાટ, ખેતો કી લહલહાના, झरनों का गुनगुनाना, परियों के किस्से, रॉकेट का राज, साइंस की आवाज और ज्ञान का भंडार है. जो तेना परथी लखवानुं छे. बीजू, हमें किताबों क्या पढ़नी चाहिए. तमारे किताबों शुं काम वांचवी पड़े. तो तेनो जवाब छे कि किताबों में हमें तरह तरह की जानकारी मिलती है. किताबों हमारी ज्ञान बढ़ाती है એટલે કે વધારે છે. वे हमारा मनोरंजन करती है, वे हमारा मनोरंजन करती है, इसलिए हमें किताबें पढ़नी चाहिए. तीसरा प्रश्न, किताबों में ज्ञान की भरमार है, ऐसा कवि ने क्यों कहा है. तो तेनो जवाब छे कि कविता में हमें इतिहास, भूगोल, नागरिक शास्त्र आदि का ज्ञान होता है. विज्ञान का ज्ञान भी हमें किताबों में देती है. धर्म और अध्यात्म का ज्ञान भी पुस्तकों से मिलता है. हमें पुस्तकों से विविध विषयों का ज्ञान मिलने से हम कहते हैं कि किताबों में ज्ञान की भरमार है. बराबर है ना. ત્યાર પછીનો પ્રશ્ન, इस काव्य क्या उचित शीर्षक दीजिए. તમારે આને ઉચિત શીર્ષક આપવાનું છે, તમને ગમતું. તો આપણે શું આપીશું શીર્ષક? તો કે કિતાબે આપીશું ને. કિતાબે એટલે કે ચોપડી ઉપરનું જ કાવ્ય છે, તો આપણે એનું શીર્ષક આપી શકીએ ને, કિતાબે. ત્યાર પછી જોઈએ પેજ નંબર 36 પર. બધા જ વિદ્યાર્થીઓ પેજ નંબર 36 ખોલશે. હવે પેજ નંબર 36 ઉપર આપણને પ્રશ્ન 5 આપેલો છે. જુઓ, તમે તમારી પાઠ્યપુસ્તકમાં જોજો कि चित्र देखकर नीचे दिए गए शब्दों की मदद से छोटी सी कहानी बनाकर अपने वर्ग में सुनाइए. बराबर. तो આપણને જો સરસ મજાનું ચિત્ર આપ્યું છે, એના પરથી વાર્તા બનાવવાની છે. બરાબર. આ વાર્તા તમારે ઘરે બનાવવાની રહેશે. જો તમને શબ્દ આપી દીધા છે, સુબહ, ઘર, મેલા, ખિલौने वाला, ढेर सारे, बच्चे, जगाना, खरीदा, खुश, मुर्गा, रात, बक्शा અને બાગ. આના પરથી તમારે ઘરે સરસ મજાની એવી વાર્તા
બનાવવાની છે. બનાવી શકો ને? હવે તો તમે 8મામાં આવી ગયા છો, બરાબર. ચલો ત્યાર પછીનો પ્રશ્ન 6 જોઈએ. आपके गांव में बाढ़ आए ऐसा समय आप क्यों करेंगे? गांव छोड़कर चले जाएंगे या गांव वालों की मदद करेंगे? अपने विचार कारण सहित बताइए. जो તમારા ગામમાં વાઘ આવ્યો છે તો તમે શું કરશો એના વિશે કીધું છે. તો તમે શું કરશો? ચલો જોઈએ. તો આપણે જોઈએ કે मेरे गांव में जो बाघ आए आ जाए तो मैं अपने गांव में ही रहूँगा और अपनी यथाशक्ति गांव के लोगों की मदद करूँगा. गांव पर आपत्ति आने पर गांव छोड़कर भागना तो कायरता है. आपत्ति के समय अपने गांव वालों की मदद करना हमारा कर्तव्य है. मैं अपनी पड़ोसियों और मित्रों के परिवारों की हर तरह से सहायता करूँगा. मैं यथाशक्ति उनकी ज़रूरियातों पूरा करने का प्रयत्न करूँगा. उस समय यही मेरा धर्म होगा और यह साहसपूर्वक इस धर्म का पूरी तरह पालन करूँगा. बराबर है ने? ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ બાળકો. 7મો પ્રશ્ન આપણને આપેલો છે કે नीचे दिए गए वाक्य में रेखांकित शब्दों के विशेषण बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए. તેનું વિશેષણ બનાવી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો પહેલું આપણને આપ્યું છે, ચલો પહેલામાં શું આપ્યું છે કે उनकी ईमानदारी से सारा नगर परिचित है. તેમાં વિશેષણ કયું આવશે? ईमानदारी. ચલો તો यह ईमानदारीનું શું થશે? ईमानदार થશે વિશેષણ. બરાબર છે. તો ईमानदारीનું એક વાક્ય બનાવો. ચલો જોઈએ ईमानदारનું. તો કે यह ईमानदार व्यक्ति है. આવું વાક્ય બનાવી શકીએ ને? ત્યાર પછી બીજું આપ્યું છે કે हमारी अमीरी लोगों को उपयोगी होगी. અમીરીનું વિશેષણ કયું આવશે? અમીર આવશે. બરાબર છે. તો તેનું વાક્ય જો બોલો જોઈએ. તો કે इस होटल में अमीर लोग ही जाते हैं. અમીર એટલે કે ધનવાન લોકો, રૂપિયાવાળા જે લોકો જાય છે. ત્યાર પછી ત્રીજું છે કે हिमालय पर्वत की ऊंचाई देखने लायक है. તો ઊંચાઈ શું આવશે? વિશેષણ. ચલો એનું શબ્દ છે એનું વિશેષણ બનાવવો જોઈએ. ઊંચાઈનું શું આવશે? વિશેષણ. ઊંચા આવશે. તો જેનું વાક્ય બનાવવો જોઈએ કયું આવશે? તો કે योग्यता से ही ऊंचा पद मिलता है. ચોથું છે કે લક્ષ્મીબાઈ વીરતાપૂર્ણ લડી. જો વીરતાનું વિશેષણ બનાવવો જોઈએ. વીરતા એટલે કે વીર. તો કે શિવાજી વીર પુરુષ થે. પાંચમું છે दूसरों की बुराई करना पाप है. ચલો બુરાઈનું વિશેષણ કયું થશે? બુરા થશે. તો એનું વાક્ય બનાવવો જોઈએ. તો કે હમે બુરો લોકો કી દૂર રહેના ચાહીએ. બરાબર છે. આવી રીતે તમારે વિશેષણ બનાવવાના છે અને તેના વાક્ય બનાવવાના છે. છેલ્લો પ્રશ્ન આપણને આપેલો છે અભ્યાસનો કે કહાવતો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. તમને કહાવતો આપેલી છે. ચલો જોઈએ. આપણે આવી જ ગઈ છે 6ઠામાં. ઉલ્ટા ચોર કોતવાલ કો डांटे. બરાબર છે. તો તેનો અર્થ શું થશે કે ગલતી तुम्हारी है और दोष तुम मुझे दे रहा हो. अरे वाह, उल्टा चोर कोतवाल को डांटे. બરાબર છે. આવો અર્થ થાય છે. ત્યાર પછી બીજું ન रहेगा बांस न बजेगी बांसुरी. શું કીધું? ન रहेगा बांस और न बजेगी बांसुरी. તો એનો અર્થ એવો થાય છે બાળકો कि टीवी के कारण तुम लोग पढ़ नहीं सकते हैं. तुम्हारे लिए यही अच्छा रहेगा कि टीवी ही निकाल दिया जाए तो. न रहेगा बांस और न रहेगी बांसुरी. जो ટીવીના કારણે આપણે અભ્યાસ કરી શકતા નથી, નકરું ટીવી જો કરીએ છીએ, પણ ટીવી જ કાઢી નાખીએ તો કાંઈ રે ન રહે ને, એમ સમજાવવા માગે છે. ત્રીજું છે 4 दिन की चांदनी फिर अंधेरी रात. જો તેનો જવાબ શું આવશે તેને સમજાવવો જોઈએ. तो कि रामू ने सिर्फ 2 महीने के लिए नौकरी मिली थी. 2 महीने होने पर रामू ने कहा 4 दिन की चांदनी फिर अंधेरी रात. એને 4 દિવસની જ નોકરી 2 મહિના પહેલાં એને નોકરી મળી હતી અને 2 મહિના
पर रामू को कहा कि तुम्हारी नौकरी पूरी हो गई. એટલે કે કેટલા મહિનાનો ચાંદ હતો? 4 જ દિવસનો. જેટલો સમય હોય એટલો પૂરો થાય. બરાબર છે ને? ત્યાર પછી પાંચમું, અબ પછતા હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. અબ પછતાય હોત ક્યા જબ ચીડિયા ચૂગ ગઈ ખેત. તો તેનો અર્થ એવો થાય છે कि राकेश परीक्षा में अनुत्तीर्ण हो गया है तो परीक्षा के लिए पर्याप्त परिश्रम न करने पर पछात रहता है, એટલે કે પાછળ રહી જાય છે. उस समय आलसी बेटे की पिता ने कहा अब पछताई होत क्या जब चिड़िया चूग गई खेत. શું કીધું કે હવે શું પસ્તાવો કરે છે? સમય હતો એ તો વયો ગયો, હવે એનો કાંઈ મતલબ થશે નહીં. હવે પસ્તાવો કરવાથી કાંઈ થાય નહીં. આપણે જ્યારે ભાગ લઈએ ત્યારે મહેનત ન કરીએ અને પછી રિઝલ્ટ આવે પછી પસ્તાવો થાય, એ કાંઈ કામનું નહીં. બરાબર છે? અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીશું. આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું. જય હિન્દ, વંદે માતરમ.